या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય શ્રી વસંતભાઈના સર્વે નિજી આપ્તજન વડીલો, સાવિત્રી મિશનની અમારી ટીમના મિત્તલ અને મનીષભાઈના માર્ગદર્શન હેઠળ ભારતમાં, ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડામાં સાવિત્રી મિશન સાથે જોડાયેલા તમામ યુવાન ભાઈ બહેનો અને પરિવારજનો, સાવિત્રીની આપણી આ સાધના યાત્રામાં જગતના વિદ્વાનોને, જગતના પંડિતોને, જગતના યોગીઓને, કવિઓને, મનીષીઓને, જ્ઞાનીઓને અને તત્વવેત્તાઓને જે નથી સમજાયું એ શ્રી અરવિંદે આ સાવિત્રીના દર્શનના પહેલા સર્ગમાં પ્રગટ કર્યું છે. મેટર, માટી અને મૃત્યુ. મૃત્યુનો સીધો સંબંધ માટીની સાથે છે, મૃત્યુનો સીધો સંબંધ મેટરની સાથે છે. મેટરની અંદર રહેલા એ મૃત્યુના તત્વને બહુ સીધી ભાષામાં જો બદલવામાં આવે અને માટીના પિંજરાની અંદર એવો સમય કે જે સમયને આપણે આયુષ્ય કહ્યું છે, એ આયુષ્યના સમયમાં પદાર્થ, મેટર અને ચૈતન્ય, સ્પિરિટ એ બંને સાથે રહી શકતા હોય તો કોઈ એવી કડી છે કે જે કડી આપણે આ સમયને લંબાવવાને માટે વાપરી શકીએ. 5 વર્ષ જીવવું કે 500 વર્ષ જીવવું એ અગત્યનું નથી, પણ 5 વર્ષ જીવવાનો નિર્ણય અને 500 વર્ષ જીવવાનો નિર્ણય કરવાની કોઈક સત્તા, કોઈક અભિપ્સા, કોઈ પાત્રતા એ આપણી ચેતનામાં સેન્ટર તરીકે પ્રગટ થાય અને આપણે તેને જન્મ થયા પછીના વર્ષોમાં જાણી શકીએ એવી પ્રોબેબિલિટીનું નિર્માણ કરવાને માટે જગતની માનવ જાતને માટે શ્રી અરવિંદે આ સાધના કરી છે. બહુ ગહન વાત છે. શું કરી શકાય, શું સમજી શકાય, શું પામી શકાય, પણ સમય આવ્યો માટે આપણે ઊંઝાની ધરતીમાં સમજવાનો પ્રયાસ કરીએ છીએ. ઉમિયા માતાની આ ધરતી છે. માસ અને વેલોસિટીનું વિજ્ઞાન અહીંયા પ્રગટ થઈ શકે એવી પ્રોબેબિલિટી છે, કારણ કે ભગવાન શિવજીનું વાહન અને પરાશક્તિનું વાહન બંનેના એક સ્વરૂપને આ માટીમાં યુગો પહેલાં, સદીઓ પહેલાં સ્થિર કરવામાં આવેલું છે. વૃષભનું વાહન મેં અનેક વખત આપને કહ્યું, વૃષભનું વાહન એ શિવજીએ સ્વીકાર્યું છે નંદી તરીકે, અને વૃષભનું વાહન પરાશક્તિએ, જગદંબાએ, આદ્યશક્તિએ સ્વીકાર્યું છે. એ ઉમિયા માતાનું વાહન, એ પાર્વતીનું વાહન. વાહન એ ગતિનું પ્રતીક છે. મૃત્યુ એ મર્યાદિત ગતિ છે
અમરત્વ એ અમર્યાદિત ગતિ છે, પણ છે ગતિ. એ ગતિને આત્મસાત કરવાને માટે પરમાત્માએ આપણને મન આપ્યું છે. મન અદૃશ્ય છે, તે છતાં મનની વાસ્તવિકતા આપણે એક પણ ક્ષણ ભૂલતા નથી. મન કરતાં આત્માની ગતિ અનેક ગણી છે, પણ આત્માની વાસ્તવિકતા સમજાતી નથી. આત્માની વાસ્તવિકતાનો અનુભવ થતો નથી. મેં આપની સમક્ષ 3 દ્રષ્ટાંત રજૂ કર્યા છે આ સિદ્ધાંત સમજવાને માટે. શ્રી અરવિંદે વેદાંત દર્શનને પ્રથમ ક્રમ આપ્યો. એ વેદાંત દર્શનનું દ્રષ્ટાંત કઠોપનિષદની ગાથા ઉદ્દાલક મુનિના પુત્ર નચિકેતા, જેણે મૃત્યુનો સીમાડો ઓળંગવાનો પ્રયાસ કર્યો, એ એક સિદ્ધાંત. ગ્રીક દર્શનની અંદર મહાકવિ હોમરના દર્શનમાં જે પ્રગટ કરવામાં આવ્યું સત્ય, એનું એક દ્રષ્ટાંત ગ્રીસમાં પ્રગટ થયું, જે ઓર્ફિયસ અને યુરિડીસની ગાથા. નચિકેતાએ 3 રાત્રિના ઉજાગરા કર્યા, જાગરણ કર્યું યમરાજાના દરબારમાં, દરબાર બહાર, યમરાજાના દરવાજા બહાર, એના ગેટ બહાર. અને ઓર્ફિયસ 3 ડગલા ચૂકી ગયો, અજાગૃતિની અવસ્થામાં આવી ગયો, પ્રમાદની અવસ્થામાં આવી ગયો, ઉન્માદની અવસ્થામાં આવી ગયો, અજ્ઞાનની અવસ્થામાં આવી ગયો. અને પાછું વળીને જોયું, યુરિડીસ આવી રહી છે, પણ શરતનો ભંગ થયો. સૂર્યોદય થાય પૃથ્વી પર અને તું પૃથ્વીને સ્પર્શ કરે ત્યાર પછી તારે બહાર જોવાનું. સ્પિરિટ મેટરનો સ્પર્શ કરે, ચૈતન્ય અને મેટરનો સરવાળો થાય, ચૈતન્ય અને પદાર્થ બંને સાથે સાથે જીવે એવી પ્રોબેબિલિટી, સંભાવના પેદા થાય, ત્યારે તને મુક્તિનો સ્વાદ માણી શકવાને માટેની સ્વતંત્રતા મળે. તારે પાછળ જોવાનું. જ્ઞાની અજ્ઞાન ધારણ કરી શકે, પણ અજ્ઞાની જ્ઞાનને પ્રાપ્ત કરે તે તેને માટે સદભાગ્ય કહેવાય. આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે છતાં અજ્ઞાની બનવાને માટેનો અભિનય કરી શકીએ, પણ અજ્ઞાની જ્ઞાનીનો અભિનય ન કરી શકે. અજ્ઞાની જ્ઞાનીનો અનુભવ કરે ત્યારે તે ફળસૂટ થાય. જ્ઞાની અજ્ઞાનીનો અનુભવ કરે ત્યારે એ શિક્ષા થાય, શિક્ષણ થાય, ગુરુતા થાય, ગુરુત્વ થાય. મેં આપને કહ્યું છે, ભિખારી ભિખારીને શું આપી શકે? બહુ થાય તો ભિખારી એમ કહી શકે કે ભાઈ તું મારી પાછળ આવીને ઊભો રહે, આ લાઈનમાં મારો 4થો નંબર છે, તારો 5મો. શિક્ષા અને દીક્ષાની આ સંસ્કૃતિ મિત્રો, એ જ્ઞાનના સીમાડાની સંસ્કૃતિ નથી, જ્ઞાનના સર્જનની સંસ્કૃતિ છે. જ્ઞાનની મર્યાદાની સંસ્કૃતિ નથી. બે દ્રષ્ટાંત. ત્રીજું દ્રષ્ટાંત શ્રી અરવિંદે સ્વીકાર્યું, સત્યવાન અને સાવિત્રીનું. મહાભારત પહેલાં બની ગયેલી ઘટના, માર્કંડેય ઋષિએ ધર્મરાજાનો ક્ષોભ દૂર કરવાને માટે, ઉદ્વેગ દૂર કરવાને માટે, ધર્મરાજાને થયેલું દુઃખદ અનુભવનું વેદનાયુક્ત જ્ઞાન દૂર કરવાને માટે માર્કંડેય ઋષિએ 700 પંક્તિમાં મહાભારત પહેલાંની જે ગાથા ગાઈ, એ સત્યવાન સાવિત્રીની ગાથા છે, જે ભારતનું ઐતિહાસિક સત્ય જીવન અનુભવનું દર્શન છે. નચિકેતાએ 3 વરદાન માંગ્યા યમરાજા પાસે. મારા પિતાની પ્રસન્નતા, હું પાછો જાઉં અને મારા પિતા પ્રસન્ન થાય, કારણ કે મારો પ્રોબ્લેમ તારા ઘર સુધી આવવાનો એટલા માટે સર્જાયો કે મારા પિતાએ આક્રોશમાં આવીને વસુકી ગયેલી ગાયોનું દાન એ બ્રાહ્મણોને કરી રહ્યા હતા, અને મેં એના પુત્ર તરીકે એની સામે પ્રશ્ન ઉઠાવ્યો. જીવનનો આ પ્રશ્ન છે. મા બાપને પસંદ નથી પડતું કે પોતાના દીકરા દીકરી એની સામે કોઈ પ્રશ્ન કરે. આપણે એને જનરેશન ગેપ કહ્યો. મા બાપની આગળ દીકરા દીકરી પ્રશ્ન કરે તો તે દીકરા દીકરી ઉદ્ધત છે,
ઉત્તુંડ છે, ઇગોઇસ્ટ છે, એવું મા બાપ માને. કેમ તે કે એમણે ક્યારેય પોતાના માતા પિતા સામે પ્રશ્ન કર્યો નથી, અને તમે પ્રશ્ન કરો છો એટલે તમે વિવેક ભૂલી ગયા, બુદ્ધિ ભૂલી ગયા, ચૂકી ગયા, અહમ છે તમારામાં. આ બધી ગેરસમજ પેદા થાય. આ સમજ નથી, ગેરસમજ છે. આ અજ્ઞાન છે, અને એ અજ્ઞાન છે, અજ્ઞાન પેદા થાય એ પ્રદેશ અંધકારનો છે. અજ્ઞાન પેદા થાય એ પ્રદેશ તમસનો છે, અને અજ્ઞાન પેદા થાય એ પ્રદેશ મૃત્યુનો છે. સંવાદિતા પેદા થાય એ સ્વર્ગ છે. સાયુજ્ય પેદા થાય, એકબીજા સાથે જીવતા શીખીએ એ સ્વર્ગ છે. વિરોધાભાસ સમાપ્ત થઈ જાય એ સ્વર્ગ છે. સચ્ચિદાનંદ પેદા થાય એ સ્વર્ગ છે. આ બધા ચેતનાના સ્તર વેદાંતમાં બતાવવામાં આવ્યા છે. નચિકેતાએ પહેલું વરદાન માગ્યું હતું એ મારા પિતાની પ્રસન્નતા. જે પિતાએ મારો તિરસ્કાર કર્યો અને યમને સોંપી દીધો, અને મેં મારા પિતાની આજ્ઞા પ્રમાણે હું યમના દરબાર સુધી આવ્યો, એ મારા પિતા હું પાછો જાઉં ત્યારે પ્રસન્ન થાય. અને પ્રસન્નતા એ પ્રેમ છે. પ્રેમનું બીજું નામ પ્રસન્નતા છે. શ્રી અરવિંદે લખ્યું, સાવિત્રી સત્યવાનના મૃત્યુને મહાત કરે છે એ પ્રેમથી મહાત કરે છે. અને માટે સર્વશ્રેષ્ઠ ભક્તિ રામચંદ્રજીએ સબરીને સમજાવી, અને નવધા ભક્તિ શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવી એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. ભગવાનની ભક્તિ પણ પ્રેમથી થાય, અને માનવની ભક્તિ પણ પ્રેમથી થાય, દાનવની ભક્તિ પણ પ્રેમથી થાય, અને પશુની ભક્તિ પણ પ્રેમથી થાય. પશુથી કૂતરાને પણ વશ કરી શકાય, અને પશુથી સિંહને પણ વશ કરી શકાય. પશુથી શ્રેષ્ઠ ગતિનું નિર્માણ કરી શકાય. પશુથી જ પ્રેમથી જ પશુને પણ વશ કરી શકાય. કબીરજીએ ગાયું. સંત હતા, યોગી હતા, દ્રષ્ટા હતા, પારદર્શક હતા. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિ આ દેશની મોટામાં મોટો પ્રશ્ન. એ બેનો સમન્વય કર્યો જેણે જીવન પર્યંત. તાણાવાણાને વણ્યા, વણકરને ત્યાં જન્મ્યા, અને તાણાવાણા વણતા વણતા એણે જીવનના તાણાવાણા એ રીતે વણી બતાવ્યા કે આજે જગતને માટે, માનવ જાતને માટે આદર્શ બની ગયા. જીવન જીવવું હોય તો આવું જીવવું જોઈએ. જન્મ થતાં મા બાપે જેનો તિરસ્કાર કર્યો, નચિકેતાનો તિરસ્કાર કબીરજીએના માતા પિતાએ કરેલા તિરસ્કાર જેટલો નથી. નચિકેતાએ તો એના મા બાપને અનુભવ્યા. તુલસીદાસે કે કબીરે એના મા બાપને નથી અનુભવ્યા, પણ એણે પ્રેમ પ્રગટ કર્યો. કબીરજીએ ગાયું, સબહી રસાયણ મેં કહો પ્રેમ સમાન ન કોઈ, રતિ એક તન જો સંચરે સબ તન કંચન હોય. એક રતિ, આ પ્રેમની એક રતિ જો આ પિંડમાં જાગૃત થઈ જાય તો આખો પિંડ કંચન બની જાય, આખો પિંડ સુવર્ણમય બની જાય, જેને શ્રી અરવિંદે યોગ ઓફ ટ્રાન્સફોર્મેશન કહ્યું છે. એ મારા પિતાની પ્રસન્નતા. મારા પિતા પ્રસન્ન થઈને મારો સ્વીકાર કરે. પહેલું વરદાન. જ્યાંથી મૃત્યુને જીતવાને માટેની યાત્રાના શ્રી ગણેશ થાય છે. બીજું વરદાન માગ્યું નચિકેતાએ, યજ્ઞ વિદ્યા. જ્યાં વેદાંત સમાપ્ત થઈ જાય છે. યજ્ઞ કરવામાં આવે, યજ્ઞને પ્રદીપ્ત કરવામાં આવે, સમિધ મૂકવામાં આવે, અને બે લાકડાને ના સંઘર્ષથી અગ્નિ પેદા કરવામાં આવે. દિવાસળીથી, મસાલથી નહીં, મંત્રના માધ્યમ દ્વારા સમિધ જે અર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું છે, અને જે અર્ઘ્ય હવે પછી અગ્નિ સ્વીકારવાનો છે, એ બે લાકડાના સમન્વયથી, સંઘર્ષમાં નહીં, સમન્વયથી જે હોતા છે, પુરોહિત છે, એ યજમાનને માટે, યજમાન તરફથી અગ્નિ પ્રગટ કરે, અને તે અગ્નિ પ્રગટ થાય એ અગ્નિને આહુતિ આપવામાં આવે. એને માટેના લાખો મંત્રો વેદાંતમાં રજૂ કરવામાં આવ્યા, જેને પશ્ચિમના વિદ્વાનો ન સમજી શકતા એને પાર્થિવતા કહી, એને કર્મકાંડ કહ્યું. પ્રકૃતિની પૂજા કરનાર
જગતની આ પછાત સંસ્કૃતિ છે એમ કહેવામાં આવ્યું. એ યજ્ઞની વિદ્યા નચિકેતાએ યમરાજાની પાસે માંગી કે આ માટીના પિંડની અંદર જે ચૈતન્ય છે એ ચૈતન્યને હું જાગૃત કરી શકું એવી વિદ્યા તું મને આપ, કે જેથી તારું સામ્રાજ્ય સમાપ્ત થાય અને મારી અંદર રહેલા પરમાત્માના સામ્રાજ્યની હું સીમા અંકિત કરી શકું. આ યજ્ઞ વિદ્યાનું રહસ્ય. એ બીજું વરદાન માંગ્યું. ત્રીજું વરદાન માંગ્યું નચિકેતાએ કે મને આત્મવિદ્યા પ્રાપ્ત થાય. જે શ્રી અરવિંદે માનવનો સ્વભાવ છે એમ કહ્યું, અને આત્મવિદ્યા સમગ્ર માનવ જાતને પ્રાપ્ત થાય. એ ક્રિશ્ચન હોય તો પણ પ્રાપ્ત થાય, મુસ્લિમ હોય તો પણ પ્રાપ્ત થાય, આદિવાસી હોય તો પણ પ્રાપ્ત થાય, રોમા રોલા હોય તો પણ પ્રાપ્ત થાય, રવિન્દ્રનાથ ટાગોર હોય તો પણ પ્રાપ્ત થાય, આઇન્સ્ટાઈન, કાપરા અને હાઇઝનબર્ગ હોય તો પણ પ્રાપ્ત થાય. ઇટ ઇઝ ફોર ધી અર્થ એન્ડ ધી મેન. યમરાજાનું સામ્રાજ્ય સમાપ્ત થાય અને આ વિદ્યા સમગ્ર માનવ જાતને માટે પ્રાપ્ત થાય એનો સંકેત વેદાંતમાં કરવામાં આવ્યો કઠોપનિષદના નચિકેતાના માધ્યમ દ્વારા. એ સાવિત્રીની ઊંચાઈ શ્રી અરવિંદે પ્રગટ કરી. નચિકેતા પાછો આવ્યો. નચિકેતાએ 3 ડગલા ગુમાવ્યા પણ નથી, અને નચિકેતાએ જે 3 વરદાન માંગ્યા આ માનવ માટીની ધરતી ઉપર, ભારતની માટીમાં, ભારતની વેદાંતની સંસ્કૃતિની અંદર ઉત્ક્રાંતિના માધ્યમ દ્વારા સિદ્ધ થઈ રહ્યું છે. અને માટે આ લાઈફ ડિવાઇન એ ભારતની માટીમાં સાકાર થઈ શકે. કાશ્મીરથી કન્યાકુમારીને કાઠિયાવાડથી કલકત્તા સુધીમાં મેટર અને વિજ્ઞાન, સ્પિરિટ, એ બંનેના વિજ્ઞાનની વચ્ચેનો બ્રિજ બની શકે. એ માટે ભારતની આ માટી પસંદ કરવામાં આવી પરમાત્મા દ્વારા, પરમ તત્વ દ્વારા. માનવે પસંદ કરેલી આ વાર્તા નથી, ભગવાને પસંદ કરેલું આ વિજ્ઞાન છે. સર્જનનો સ્વામી એ પોતાના સર્જનને, કલાકાર એ પોતાની કૃતિને આટલી ઊંચાઈ સુધી લઈ જવા માગે છે. એ આત્મવિદ્યા છે, એ આત્મવિજ્ઞાન છે, જેને શ્રી અરવિંદે સાયકિક સાયન્સ કહ્યું છે. જ્યાં દુનિયાના બધા ધર્મો, દુનિયાના બધા સંપ્રદાય, દુનિયાના તમામ દર્શનોનું સત્ય પ્રગટ થઈ જાય છે. મેં આપને કહ્યું, શ્રી અરવિંદે નાના મોટા 300 ગ્રંથો લખ્યા. 300 ગ્રંથ એટલે આવા વોલ્યુમ્સ નથી લખ્યા. 300. શ્રી અરવિંદનું એક પાનું એ પણ ગ્રંથ, અને શ્રી અરવિંદનો 700 પાનાનો આ સાવિત્રીનો ગ્રંથ તે પણ ગ્રંથ. જ્યાં સત્ય પરિપૂર્ણ માત્રામાં મંત્ર દ્વારા પ્રગટ થાય, શબ્દ દ્વારા પ્રગટ થાય, વાક્ય દ્વારા પ્રગટ થાય, વિચાર દ્વારા પ્રગટ થાય, જીવન દ્વારા પ્રગટ થાય, એનું નામ ગ્રંથ. એનું નામ ગ્રંથ. મનની ગ્રંથિઓ તોડી નાખે, પ્રાણની વિકૃતિઓને સમાપ્ત કરે અને જડતાની અંદર રહેલા તમસને પ્રકાશમાં રૂપાંતરિત કરે એવી શક્તિ જ્યાં પ્રગટ થાય તેનું નામ ગ્રંથ. બહુ અઘરું છે, પણ તમારી ઊંઝાની ધરતી એને માટે પાત્ર છે. ભારત તો પાત્ર છે જ, પણ ભારતનું કોઈ પોર્ટલ તમારી ધરતીમાં હશે, આ ધરતીમાં હશે. ગઈકાલે જ પર્સનલ દ્રષ્ટાંત આપવું એટલે ઊંઝાની માટીના માનવીઓને તો એ ખબર પડે. આપણે તો સમજી શકીએ કે મારા હાથમાં કાચનો ટુકડો નથી પણ હીરો છે. મારા હાથમાં કાચનો ટુકડો નથી પણ હીરો છે. ગઈકાલે ભાઈ અમિત એના 2 દીકરાને લઈને અહીંયા આવ્યો, અને જાહેર સ્ટેજ પરથી હું તમારી આગળ આ વાત એટલા માટે મૂકું છું કે ક્યાંય પોતાની પાસે છે એને માણસે અભિમાનપૂર્વક એમ નહીં કહેવું કે માય વોચ ઇઝ કરેક્ટ, પણ પોતાની પાસે જે ઘડિયાળ છે પોતાના સમયને પારખી શકે છે એટલો તો એ ઘડિયાળનો ગુણધર્મ છે, એ તો આપણને દેખાવું જોઈએ. અભિમાન કરવું ખોટું છે, પણ સ્વાભિમાનથી અંતર રાખવું એ પણ અજ્ઞાન છે. આપણને આપણું સ્વાભિમાન પકડાવવું જોઈએ. ભગવાને શા માટે આપણને ભારતની માટીમાં કળિયુગના અંત સમયે જન્મ આપ્યો એ કારણ પકડાવવું જોઈએ. પાટીદાર સમાજે કરોડો રૂપિયા ખર્ચીને આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ, પાટોત્સવ કર્યો,
2009ની સાલમાં હિતેશભાઈને આ મેસેજ ઝીલાયો, પણ અવજ્ઞા નહીં, અજ્ઞાનપૂર્વક. એ જાણતા નથી કે આ મેસેજ કેવી રીતે આવ્યો ને શું આવ્યો ને આનો અર્થ શું થાય. રૂપિયા ખર્ચવાને માટે, રૂપિયા આપવાને માટે, કરોડો રૂપિયાનો ખર્ચો થાય એવા પ્રોજેક્ટને સંપન્ન કરવાને માટે અમે તૈયાર છીએ, એવો જગતના પાટીદાર સમાજે અર્થ કર્યો. ચાલો જઈએ, 5 રૂપિયાનું, 50 રૂપિયાનું, 5 લાખ રૂપિયાનું ડોનેશન આપીએ. માં અમે તૈયાર છીએ. તારો આ ઉત્સવ ઉજવવાને માટે માં અમે તૈયાર છીએ. ના, તારો ઉત્સવ ઉજવવાને માટે અમે તૈયાર છીએ, આપણો પોતાનો. જ્ઞાન અને અજ્ઞાનની વચ્ચેનો, સત્ય અને અસત્યની વચ્ચેનો, અંધકાર અને પ્રકાશની વચ્ચેનો, મૃત્યુ અને અમરત્વની વચ્ચેનો બ્રિજ બાંધવાને માટે અમે તૈયાર છીએ. એ આ ઉત્સવનું રહસ્ય છે. અને તે ઉત્સવને માટે અમે તૈયાર છીએ. આજે બીજી વખત ચમત્કાર નથી, આ ચમત્કાર નથી, આ માતાજીની કોન્ક્રીટ પ્રેઝન્સ અને એની કોન્ક્રીટ ગતિ જ્યાં પ્રગટ થાય છે તેનો સ્પાર્ક છે. હું બહુ સભાનતાપૂર્વક તમારી આગળ આ વ્યક્તિગત દાખલો મૂકું છું. એ ભાઈ અમિતના 2 છોકરા આવ્યા. દરેક મા બાપની એવી ઈચ્છા થાય કે મારા દીકરાની કારકિર્દી કેવી બને, મારા દીકરાનું ભવિષ્ય કેવું બને, મારો દીકરો આગળ શું કરે, અભ્યાસ કરે. તો આ વિપરીત સંજોગોમાં અને વિપરીત સમાજની અંદર એને કોઈ સ્ટેટસ પ્રાપ્ત થાય, એને કોઈ ગૌરવ પ્રાપ્ત થાય, એને કોઈ સ્થાન પ્રાપ્ત થાય, દરેક મા બાપ ઈચ્છે, દરેક મા બાપ ઈચ્છે. આ સંસારનો ઉદ્દેશ છે, સંસારનો ઓબ્જેક્ટિવ છે. જનની જણે તો ભક્તજણ કાં દાતા કાં સૂર, નહીં તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. તું જન્મ આપે તો કોઈ ભક્તને આપજે, કોઈ જ્ઞાનીને આપજે, કોઈ વૈજ્ઞાનિક આપજે, કોઈ દાતારને આપજે, નહીં તો વાંઝણી રહેજે. મત ગુમાવીશ નૂર, તારા આત્માનું નૂર છે એ ગુમાવતી નહીં. આ આદર્શ તો આ સંસ્કૃતિમાં સદીઓ પૂર્વે સ્વીકારવામાં આવ્યો. એના બંને દીકરાને લઈને અમિતભાઈ આવ્યા, બેસાડ્યા બંને દીકરાને. બંને દીકરાને મેં પ્રશ્ન પૂછ્યો, તારે શું જરૂર છે? એક ભાઈ તો અમારા હરિપ્રસાદ સ્વામીના શિષ્ય છે, જાણે એમની સ્કૂલમાં ભણે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રસાદ સ્વામીનો આશ્રમ વડોદરાની પાસે સોખડામાં આવેલો છે. ખૂબ ડાયનેમિક સાધુ છે. એટલે તેને પૂછ્યું તો તેણે એના અભ્યાસની ને આ તે બધી વાત કરી. બીજો છોકરો, બીજો એમનો દીકરો, તેને પૂછ્યું કે તારે શું બનવું છે જીવનમાં? મિત્રો, હિતેશભાઈએ જવાબ આપ્યો કે માં અમે તૈયાર છીએ. એનો મંત્ર 2009ની સાલમાં મને મળ્યો, મને આપવામાં આવ્યો, પણ મને સમજાયો નહોતો, જગતને પણ નહીં સમજાયો. એ અજ્ઞાનતા જ નહોતી, એક એવી અવસ્થા હતી કે જે અવસ્થામાં આટલી ઊંચાઈનું સત્ય કદાચ આપણને તે ક્ષણે આત્મસાત ન થાય. 19માં માતાજીએ ફરી વખત એ વાઇબ્રેશન પાઠવું. 2009 પછી 2019ની સાલ આવી, 1 દસકો ગયો. અને 1 દસકો ગયો ત્યારે એવો સંજોગ એણે સર્જી દીધો કે પ્રગટ થઈ ગયું. અને આજે જગત જાણતું થઈ ગયું, ને ન જાણશે ત્યાં ટેલિવિઝનના માધ્યમ દ્વારા આ ભાઈઓ જ્યારે રજૂ કરશે ત્યારે આવતીકાલે જાણશે. એ દીકરાએ જવાબ આપ્યો કે મારે માતાજી બનવું છે, મારે માતાજી જેવા બનવું છે. હજુ તો માંડ 11મા ધોરણમાં ભણતો હશે, 11માં જ ભણે જ ને, 11માં ભણતો હશે. આવો જવાબ મેં જગતમાં કોઈ પણ યુવાનની પાસેથી આજ દિન સુધી સાંભળ્યો નથી. મારે નેતા બનવું છે, અભિનેતા બનવું છે, વૈજ્ઞાનિક બનવું છે, એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, આ બનવું, તે બનવું, ફલાણું ઢીકણું. આણે એમ કહ્યું કે મારે માતાજી જેવા બનવું છે.
અને તે ઊંઝામાં જન્મેલો ઊંઝાની માટીના માનવનો ઊંઝાના સંસારની અંદર આવેલો એ આત્મા, જે માતાના ઉદરમાં એ આત્મા આવ્યો, એ માતાજીએ એવા આત્માને પાઠવો કે તે જવાબ આપી શકે કે મારે માતાજી જેવા બનવું છે. બહુ મોટી ઘટના છે. આ નચિકેતાએ માગેલું પહેલું વરદાન છે, મારા પિતાની પ્રસન્નતા થાય. એના બાપને કેટલી પ્રસન્નતા થઈ હશે કાલે. આ જાહેર સ્ટેજ પરથી તમારી આગળ હું વાત મૂકું છું. દરેક સંસારનું આ નવનીત છે મિત્રો. આપણા નવયુવાનો અને નવયુવાન દીકરીઓ એવો સંસાર જીવે કે જે સંસારમાં આવનાર આત્માઓ આપણને એક નહીં ને બીજા માર્ગે પણ આવો જવાબ આપે. એના માટે આ માતાજીની સાધના છે. એના ચરણોમાં આજે એવા કેટલાય આત્માઓ લાઈન લગાવીને બેઠેલા છે, જગતમાં સંસારમાં આવવાને તત્પર છે, અને મા બાપ નથી મળતા અને માટે નથી આવતા. ડાયના કૂપરે પણ લખ્યું કે એવા અનેક આત્માઓ પ્રગટવા માંડ્યા, આવવા માંડ્યા. એ યુગ આવી ગયો. તેને મેં કહ્યું કે ઇટ ઇઝ એન અવર ઓફ ગોડ. આ બીજો દ્રષ્ટાંત તમારી ઊંઝાની ધરતીમાં આ સપ્તાહ દરમિયાન થયું. આવા આન્સરની મારી કોઈ અપેક્ષા નહોતી. મારે માતાજી જેવા બનવું છે. આજ દિન સુધી કોઈએ કહ્યું નથી. અનાયાસે કહી દીધું હોય, મને ખુશ કરવા માટે કહી દીધું હોય, પણ કહ્યું તે નિર્દોષ બાળકે, કહ્યું તે નિર્દોષ દીકરાએ. એને વાજિંત્ર તરીકે એણે પસંદ તો કર્યો ને જગદંબાએ, તો એ શબ્દ એના મુખમાંથી બહાર આવ્યો ને. આ પિતાની પ્રસન્નતાનું વરદાન મિત્રો, જે સાકાર થઈ રહ્યું છે આ તમારી માટી પર. યાત્રા નચિકેતાએ કરી, તપ ઋષિએ કર્યું, દીકરો ઋષિએ યમરાજાને આપી દીધો ગાયની જેમ દાનમાં. પણ એનું પુણ્ય, એનું તપ, એનો પ્રકાશ એ પ્રગટ અહીંયા થયો. માટે આ યુગ આવી ગયો, આ સમય આવી ગયો. જાગ્રત આપણે થવાનું, પ્રસાદ આપણે સ્વીકારવાનો. એ દ્રષ્ટાંત ઓર્ફિયસને યુરિડિસ 3 ડગલા ચૂકી ગયો અને પૃથ્વી પર પછડાયો. કેમ? તે કે વરદાન શરતી ન હોઈ શકે, વરદાન એક્સ ગ્રેસિયા હોઈ શકે. ગ્રીક ભાષાનો શબ્દ છે એક્સ ગ્રેસિયા, અંધરાધાર. વૃષ્ટિ થાય ત્યારે અંધરાધાર વૃષ્ટિ થાય. ચાતુર્માસમાં જ વૃષ્ટિ થાય, અને ચાતુર્માસમાં વૃષ્ટિ થાય એ અંધરાધાર વૃષ્ટિ એ કૃપાનું પ્રતીક છે. માટે દેવ પહોળી એકાદશીથી દેવ ઉઠી એકાદશી એ આ જીવનનું વ્રત છે, એ જીવન વ્રત છે. આ પ્રતિકાત્મક સમય છે 4 માસનો. જ્યારે ગમે તે ક્ષણે પરમાત્માની વૃષ્ટિ થાય, વરસાદ ગમે તે ક્ષણે થાય, ગમે ત્યાં થાય. ભીંજાનાર ભીંજાય ને ન ભીંજાનાર કોરા પણ રહી જાય. એ જમીન પર વરસાદ પડે ત્યારે કોઈ ખૂણો ભીંજાય અને કોઈ ખૂણો કોરો પણ રહી જાય. આ બધી જીવનની ઘટમાળ. પણ તપ કરવાનું જારી રાખવું જોઈએ. 4 મહિનાના ચોમાસા દરમિયાન દેવ જાગ્રત થાય ત્યાં સુધી આપણે આપણી જીવન યાત્રા ચલાવવી પડી. એને માટે 1 જન્મ લાગે, એને માટે હજારો જન્મ લાગે. 184,ની આ યોનિમાં, 84 લાખ જન્મોની આ યોનિમાં કોઈ માનવ જન્મ એવો પ્રાપ્ત થાય જ્યારે ગોડ જાગ્રત થાય, પરમાત્મા જાગ્રત થાય, દેવ ઉઠી એકાદશી આપણા જીવનની અંદર સંપન્ન થાય. આ બધું પ્રતિકાત્મક છે. એની પાછળ સત્યની વ્યાખ્યા નથી આપી શકાતી. માટે શ્રી અરવિંદે લખ્યું કે ટ્રુથ ઇઝ ઓલવેઝ ઇનએક્સપ્રેસિબલ એન્ડ ઇનડિસ્ક્રાઇબેબલ. સત્ય એ એક્સપ્રેસ નથી થઈ શકતું અને વ્યક્ત પણ નથી થઈ શકતું. માત્ર એ જાગૃતિથી આત્મસાત થઈ શકે છે. આપણે જો જાગ્રત હોઈએ તો એ આત્મસાત થઈ શકે. સાવિત્રી જાગ્રત થઈ એનો પહેલો પરિચય શ્રી અરવિંદે આ દર્શનના ગ્રંથમાં આપ્યો છે. પહેલો પરિચય. અને તે અવસ્થા પ્રગટ કરી પ્રેમપૂર્વક. સાવિત્રી મૃત્યુની ઘડીએ પ્રેમ પ્રગટ કરી શકે છે. લવ ઇન હર ઇઝ વાઇડર ધેન ધી યુનિવર્સ. ધી હોલ વર્લ્ડ કુડ ટેક રેફ્યુઝ ઇન હર સિંગલ હાર્ટ. એના એક હૃદયની અંદર
આખા જગતને આશ્રય આપી શકે એવો પ્રેમ પ્રગટ થયો, જે પ્રેમથી એ યમરાજાને વશ કરશે. મારા પિતાની પ્રસન્નતા, એ પ્રસન્નતાથી એ યમરાજાને વશ કરશે. પિતાની પ્રસન્નતા, એ પ્રેમથી ભગવાનને વશ કરી શકાય. ગોપીઓએ પ્રેમથી કૃષ્ણને વશ કર્યો, રાધાએ પ્રેમથી કૃષ્ણને વશ કર્યો, વિદુરે પ્રેમથી કૃષ્ણને વશ કર્યો, અને સુદામામાં પણ જીવનની દરિદ્રતા જીવતા 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 એક ક્ષણ એવા પ્રકારની આવી કે તે ક્ષણે એની પત્નીએ એમ કહ્યું કે આ દ્વારિકાધીશ તારો મિત્ર છે, તું સખા ભાવની એ ભક્તિ પ્રગટ તો કરી જો, એની પાસે માગી તો જો, તારો એ અધિકાર છે. પરમાત્માને પ્રેમથી વશ કરવાનો અધિકાર જો કોઈ હોય તો તે મિત્રને છે, એમ ભાગવત સમજાવે છે. અને પ્રેમથી સુદામાએ કૃષ્ણને વશ કર્યો. કર્મની ગતિ તો ભોગવવી જ પડે, કર્મના જીવનને તો ધારણ કરવું જ પડે. કર્મની ગતિ કોઈ શ્રેષ્ઠ પ્રગટ થાય ત્યારે આપણને પ્રેમની પ્રાપ્તિ થાય. ચણા ચોરી લીધેલા સુદામાએ સાંદીપનીના આશ્રમમાં ભણતા ભણતા, તે ચોરી લીધેલા ચણાનો પાક એણે દરિદ્રતાથી આપવો પડ્યો. ચોરેલા ચણા ખાધા. એ કર્મની જે ગતિવિધિ છે સુદામાએ દરિદ્રતાથી ભોગવી, પણ તે જ જન્મની અંદર એક એવું પેરેન્ટલ રે, શ્રી અરવિંદે કહ્યું શબ્દ વાપરો, એ પ્રગટ થયું કે સુદામાને એની પત્નીએ કહ્યું કે મિત્રની પાસે જાઓ તો ખરા, મિત્રને યાદ તો કરો, તમારો મિત્ર છે, તમે અનેક વખત એની વાત મને કરી છે, તો આજે યાદ કરીને એની પાસે સંપત્તિ લેવાને માટે જાઓ, સોનાની દ્વારિકાનો માલિક છે. ભાગવતજીનું સુદામાનું દર્શન તો તમે જાણો છો, પણ મારે તમને તે સમજાવવું છે કે પ્રેમ લક્ષણા ભક્તિ અને સખા ભાવ એ બે કેવી વસ્તુ છે જે સંસારમાં રહીને આપણે શ્રી અરવિંદના આ યોગની સાધના કરી શકીએ. આપણને પ્રેમ લક્ષણા ભક્તિ જીવતા ન આવડે, આપણને સખા ભાવ જીવતા ન આવડે, આપણને આપણા મા બાપની પ્રસન્નતા પ્રાપ્ત કરતા ન આવડે, યજ્ઞ વિદ્યા ન આવડે કે આત્મવિદ્યા ન આવડે એ વાત જુદી છે, પણ આપણે શ્રી ગણેશ તો કરો, બાકીનું જગદંબા કરી દેશે. આપણે બિગિનિંગ તો કરો. મેં અનેક જગ્યાએ જગતમાં કહ્યું છે મિત્રો, અને આપને પણ કહી જાઉં ને આ ભાઈઓના ટીવીના માધ્યમ દ્વારા, ચેનલના માધ્યમ દ્વારા જગતને પણ એ વાત ફરી વખત હું યાદ કરાવું કે આપણે એક ડગલું ચાલવું, આ જગદંબા 7 ડગલા આપણી સામે ચાલશે. આપણે એક જ ડગલું ચાલવાનું, એ 7 ડગલા ચાલશે. પણ જે ડગલું ભરીએ એ જાગૃતિપૂર્વકનું ભરાય, તે વાત શ્રી અરવિંદે કરી. અને જો જાગૃતિ આપણા આત્મામાં પેદા થાય તો શું કરવું પડે, તે કે આપણી પ્રકૃતિને આપણે ઉલટાવવી પડે, મહામાયાનું યોગ માયામાં રૂપાંતર કરવું પડે. ભગવાન કૃષ્ણએ તે કર્યું 5000 વર્ષ પહેલાં, પ્રગટ આજે થયું. યોગમાયા જન્મી જશોદાને ત્યાં, જમનાના બીજા કિનારે, અને કૃષ્ણ જન્મ દેવકીના ઉદરે મથુરાની જેલમાં. કૃષ્ણ પહેલાં ગયા મથુરાથી ગોકુળ, અને જગદંબા ગોકુળથી આજે આવી મથુરામાં, રાક્ષસોના રાજમાં, શૈતાનના રાજમાં, અજ્ઞાનના કળિયુગમાં, અસત્યના કળિયુગમાં, અનીતિ અને અધર્મ જ્યાં રાક્ષસો તરીકે જીવે છે એવા કળિયુગના સમયની અંદર એ યોગમાયા આજે આવી, પેરિસથી એ પોંડિચેરી આવી. જે રાધાએ રાસલીલા રચી એ રાધા મહારાસ રચવાને માટે આપણી વચ્ચે આવી. રાધા આરાધિકા બનીને એણે એ આરાધના પરિપૂર્ણ કરી દીધી, અને તે પરિપૂર્ણ થયેલી યોગ માયાની આરાધનાનો આપણે માત્ર ને માત્ર પંચામૃતનો પ્રસાદ પામી રહ્યા છે. 2 મિત્રોએ પ્રેમ લક્ષણા ભક્તિ જીવી બતાવી, અને આ બધી ટીમ એ સખાભાવની ભક્તિ કરી રહી છે. શ્રી અરવિંદ સમજાઈ જ જશે, માતાજી સમજાઈ જ જશે, અને આપણા જીવનની અંદર 100 દીપક પ્રગટ થઈ જશે. આપણે આ જ જન્મની અંદર શ્રેષ્ઠ બની જઈશું. આ બધી ભ્રમણા રાખવાની જરૂર નથી, પણ આપણે સખાભાવ અને પ્રેમ લક્ષણા ભક્તિના શ્રી ગણેશ કર્યા છે, માટે આવતીકાલે આપણને આપણી આ યાત્રાની સંપન્નતાનો અનુભવ થશે ને થશે જ. આ સખાભાવની ભક્તિની સાધના છે મિત્રો. મિત્રતાની અંદર આ સાવિત્રી મિશન પ્રગટ થયું છે. મનીષભાઈ ને મિત્તલની મિત્રતા, એની સાથે સંકળાયેલા બધાની મિત્રતા, એમાંથી આ ગતિ પ્રગટ થઈ.
અને તેમાંથી આ આજનું પરિણામ પ્રગટ થયું. મિત્રો, પરમાત્માની ગતિ બહુ અકળ છે, એનું મૂલ્યાંકન આપણે ન કરી શકીએ. એણે બ્રિજ બાંધવાની કોશિશ કરી, આ જગદંબાએ બ્રિજ બાંધવાની કોશિશ કરી. અને કયો બ્રિજ? કે ગોલ્ડન બ્રિજ. યમુનાને પેલે પાર યોગમાયાનો જન્મ થયો, યમુનાને આ પાર 14 બ્રહ્માંડનો ધણી એ કૃષ્ણ પ્રગટ થયો. મેં એના 8મા અને 9મા અવતાર વચ્ચેનું સાન્નિધ્ય પણ આપને બતાવ્યું. 9મા અને 10મા અવતાર વચ્ચેનું સાન્નિધ્ય પણ આપણે જાણીશું. પરમાત્મા તો એક જ છે, પરમ તત્વ તો એક જ છે, અનેક સ્વરૂપે એ પ્રગટ થાય. રાધા આરાધિકા બનીને આવી અને એણે ગોલ્ડન બ્રિજ બાંધ્યો. આ ગ્રંથમાં લખ્યું શ્રી અરવિંદે, સી ઇઝ ધી ગોલ્ડન બ્રિજ એન્ડ અ વન્ડરફુલ ફાયર. આ ગોલ્ડન બ્રિજ અને વન્ડરફુલ ફાયર છે. કૃષ્ણએ તો વસુદેવના માથે બેસીને જવું પડેલું ગોકુળમાં. આપણે વસુદેવના માથે બેસીને ગોકુળમાં જવાની જરૂર નહીં પડે, પણ આપણે વસુદેવને આપણે માથે તો બેસાડવો જ પડે, જે વસુદેવે વાસુદેવને પોતાના મસ્તક પર બેસાડેલા. માટે શ્રી અરવિંદનો યોગ એ માઇન્ડથી સુપર માઇન્ડની યાત્રા છે. શરીરમાં જે થવાનું હોય તે થાય, પ્રાણમાં જે થવાનું હોય તે થાય. શરીર વિદ્રોહ કરે, પ્રાણ વિદ્રોહ કરે, પણ મન જો સાબુત હશે તો વસુદેવ એમાં સ્થિર થશે ને થશે જ. એવો સમય આવી ગયો. એ રસ્તો શ્રી અરવિંદે કંડાયેલો આપણે માટે. આપણે બીજું કાંઈ કરવાનું નથી. આપણને પ્રેમ લક્ષણા, ભક્તિ અને સખાભાવ જીવતા ન આવડે, આપણને ગોપી ભાવ જીવતા ન આવડે. રાધા તો રહી ગઈ ગોકુળમાં, દ્વારિકાધીશ બની ગયો કૃષ્ણ એ દ્વારકામાં જઈને, પણ તે છતાં રાધા અને કૃષ્ણની વચ્ચેનો બ્રિજ સમાપ્ત થયો નથી. કૃષ્ણના શ્રી અરવિંદે કૃષ્ણના દર્શન કર્યા તે પહેલાં જગદંબાએ પેરિસની માટી ઉપર કૃષ્ણના દર્શન કર્યા. એણે એ ગોલ્ડન બ્રિજ બાંધ્યો રાધા અને કૃષ્ણની વચ્ચેનો. અને યુરોપથી એ પેરિસથી આવેલી સન્નારીએ ભારતની આદ્ય શક્તિ સુધીની યાત્રા આ ભારતની માટીમાં સંપન્ન કરી દીધી. તે જાગૃતિને શ્રી અરવિંદે બતાવી છે. કેમ? તો કે પરમાત્માએ એને પસંદ કરી. ભગવાન કૃષ્ણે યોગ માયા તરીકે જમનાના બીજા કિનારે જન્મ લેવાને માટે એ ચૈતન્ય તત્વને ડેપ્યુટ કર્યું. યમુના કોણ? યમુના કોણ? યમરાજાની બહેન. અને યમરાજાની બહેન જો રક્ષા બાંધે, જેને ભાઈ બનાવીને યમરાજાની બહેન રક્ષા બાંધે, તેને યમરાજા લેવા આવી શકતો નથી. વાર્તા છે આ તો. વાર્તા તરીકે તો આપણને સમજાય છે, સત્ય તરીકે પછી સમજાશે. પુષ્ટિ દર્શનમાં વલ્લભાચાર્યજીએ યમનાષ્ટક નામનું સ્તવન લખ્યું. અને યમનાષ્ટકના સ્તવનમાં એમ ગાયું કે મૃત્યુ વખતે આ યમના પાન 2 ટીપા જો મૃત્યુ પામનારના મોઢામાં મૂકવામાં આવે તો યમરાજા એની પાસે આવી શકતો નથી, કારણ કે યમરાજાની બહેનની એને આણ છે. એ યમુનાનો કિનારો છે. શ્રી અરવિંદે લખ્યું, લાઈફ ઇઝ એન ઇટર્નલ ફ્લક્સ ઓફ કોન્શિયસનેસ. જીવન કેવું છે? તે કે ઇટર્નલ ફ્લક્સ. ફ્લક્સ એટલે પ્રવાહ. ઇટર્નલ ફ્લક્સ ઓફ કોન્શિયસનેસ, ચેતનાનો પ્રવાહ છે. યમુના એ યમરાજાની ચેતનાનો પ્રવાહ છે. એને પાર કરીને ભગવાન શ્રી કૃષ્ણે રસ્તો બતાવ્યો, એક્રોસ ધી પાથ ઓફ ધી ડિવાઇન ઇવેન્ટ. આ રસ્તે આખી માનવ જાતે હવે પછી ચાલવાનું છે. કળયુગ તો હું સમાપ્ત કરીશ, પણ તમારે સખા ભાવ, પ્રેમ લક્ષણા ભક્તિ, ગોપી ભાવથી આ રાસનું મહારાસમાં રૂપાંતર કરવાનું છે. આખા બ્રહ્માંડમાં બદલાવ આવશે અને તેનો પહેલો બદલાવ આ પૃથ્વી પર આવશે. કળયુગ સમાપ્ત થઈને પૃથ્વી પર એ સતયુગનો પ્રારંભ થશે. તમે એના સાક્ષી બનશો. એ ગતિ આપણે નિર્માણ કરવાની છે. અને તે ગતિ સાવિત્રી નિર્માણ કરી શકે એ માટે પરમ તત્વએ, પરમાત્માએ એને પસંદ કરી. માતાજીનું આવાહન પણ શ્રી અરવિંદે સૂક્ષ્મ જગતમાં કર્યું હશે તો એ પેરિસથી પોંડિચેરી પધાર્યા. એકબીજાને જાણતા નહોતા. એણે રાધાની પ્રાર્થના ગાઈ અને રાધાની પ્રાર્થનાને જે પ્રસન્નતાનું, પિતાની પ્રસન્નતાનું, યજ્ઞ વિદ્યાનું અને આત્મવિદ્યાનું વરદાન પ્રાપ્ત થયું, એ રાધા આરાધિકા બની ગઈને યોગ માયાનું સાકાર સ્વરૂપ બની ગઈ. પ્રકૃતિ બદલાઈ ગઈ. મમ માયા દુરત્યયા એ ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં સમજાવ્યું. એ જ મમ માયા
એની પ્રકૃતિ બદલીને એ જ આશ્રમની અંદર આ મહામાયા દુરત્યયા એ યોગ માયા બની ગઈ. એ આત્મવિદ્યા નચિકેતને પ્રાપ્ત થયેલું ત્રીજું વરદાન. તે વાત લખી શ્રી અરવિંદે. ભગવાન શું કરે? આપણે આ કરીએ. તમે સખાભાવ પેદા કરો, પ્રેમ લક્ષણા ભક્તિ પેદા કરો. તમે 2 મિનિટની પ્રાર્થના કરો, તમે 2 સેકન્ડની પ્રાર્થના કરો. 1 સેકન્ડ માટે તમારું મન સ્થિર થઈ જાય. તમારામાં આ જગદંબા પોતાનું પોર્ટલ્સ બનાવી દેશે, પોતાનું ક્ષેત્ર બનાવી દેશે, પોતાના કાર્યને માટેનો દીવો પ્રગટ કરી દેશે. ઇન મોમેન્ટ્સ વેન ધી ઇનર લેમ્પ્સ આર લીટ, લાઈફ ચેરિસ ગેસ્ટ આર લેફ્ટ આઉટસાઇડ, સ્પિરિટ સીટ્સ એલોન એન્ડ સ્પીક્સ ટુ ઇટ્સ ગર્લ. તમારો અંતરનો દીપક પ્રગટ થઈ જશે, મીણબત્તી આપોઆપ પ્રકાશિત થઈ જશે, રૂમનો અંધકાર સમાપ્ત થઈ જશે. એમ આઇન્સ્ટાઈન સમજાવે, આત્માનો દીપક પ્રગટ થઈ જશે. મિત્રો, શ્રી અરવિંદે કે મધરે કરેલી આ દુર્બોધ સાધના એ આપણને કરવાને માટેનો કોઈ સમય નથી, કોઈ અવકાશ નથી, આપણી કોઈ પાત્રતા નથી. પણ કૃપા મેળવવાની પાત્રતા તો છે, પ્રેમ ઝીલવાને માટેની પાત્રતા તો છે, પ્રેમનું પંચામૃત ધારણ કરવાને માટેની પાત્રતા તો છે. યમરાજા પ્રસન્ન થાય, યમરાજાની બહેન આપણને રક્ષા બાંધે, યમના પાન કરીએ અને આવતીકાલના મૃત્યુની આ ગતિને અટકાવીને આપણે આત્માની પ્રસન્નતા થાય ત્યાં સુધી આ દેહ ધારણ કરી શકીએ. એ જ્ઞાનીઓએ, તત્વવેત્તાઓએ, ભક્તોએ, સંતરામ મહારાજે, હરિઓમ આશ્રમના મોટાએ, રંગ અવધૂત બાપજીએ, ગંગા સતી, કહળસંગ બાપુ અને પાનબાઈ જો કરી શકતી હોય તો આપણે શા માટે ન કરી શકીએ? આટલો જ પ્રશ્ન છે. એ વિજ્ઞાન આપણે પણ જીવી શકીએ. એ જાગૃતિ સાવિત્રીમાં આવી ત્યારે પરમાત્માએ એને પસંદ કરી. આ મેજિક લિવરેજ સડનલી સ્કોટ, મેજિક લિવરેજ ઉચ્ચાલન પકડાયું. ટ્રકનો ડ્રાઈવર પેલા વ્હીલમાં પંચર પડે, ટનબંધી વજન ભરેલું હોય ટ્રકમાં અને વ્હીલમાં પંચર પડે. ડ્રાઈવર એકલો ગાડી લઈને જાય છે, બહુ થાય તો એની સાથે કોઈ એક આસિસ્ટન્ટ હોય. હાઈવે પર મુંબઈથી પંજાબ લગી જતી ટ્રક હોય અને અધવચ્ચે પંચર પડ્યું રાતના, અમાસની રાતે, ને પંચર અંધારામાં જ પડે, આપણને ખબર જ નહીં પડે કે આપણામાં પંચર પડ્યું છે. ખોટકાઈ જાય. 4 પગનો વૃષભ, એના 3 પગ સમાપ્ત થઈ જાય. એક વ્હીલમાં પંચર નહીં પડે, 3 વ્હીલમાં હાથે બી પડે. આ બધા પ્રતીક છે મિત્રો, આ કોઈ કપોળકલ્પિત વાર્તાઓ નથી. ભારતની પ્રજા તે સમયે આજે અજ્ઞાન હોઈ શકે, અબૂધ હોઈ શકે, પછાત હોઈ શકે. તે જમાનામાં પછાત નહોતી. સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં એ પછાત નહોતી. તે વખતે તો વાનર અને રીંછની અવસ્થાવાળા માનવો પણ ભગવાનને ઓળખી શકતા. અને આજે કમ્પ્યુટર સાયન્સને, ઇન્ટરનેટને, 150 જાતના મોબાઈલ રાખનાર ભગવાનને તો શું, પણ ભગવાનના પગલાંને બી નથી ઓળખી શકતો. ઓસામા બિન લાદેન ઓળખે છે, જીનપિંગ ઓળખે છે, પેલો કોરિયાનો હાકેમ છે તે ઓળખે છે, હિટલર ઓળખે છે, મુસોલિનીએ ઓળખ્યા? નહીં ઓળખી શકે. આપણે ત્યાંનો તુકારામ ઓળખી શકે, નરસિંહ મહેતા ઓળખી શકે, મીરાબાઈ ઓળખી શકે, સકુબાઈ ઓળખી શકે, સબરી ઓળખી શકે, આદિવાસી. કોને આપણે વિકાસ કહીશું? કોને આપણે એડવાન્સમેન્ટ કહીશું? કોને આપણે સાયન્સ કહીશું? સમય આવી ગયો. આપણા મેજિક લીવરને એવું તૈયાર કરીએ કે ભગવાન એને પોતાના હાથમાં લે. આ મેજિક લિવરેજ સડનલી સ્કોટ, એક પણ શબ્દ અઘરો નથી. મેજિક લિવરેજ સડનલી સ્કોટ. લિવરેજ એટલે ઉચ્ચાલન. પેલો જેક, પંચર પડે, ડ્રાઈવર પીંડું એનું વ્હીલ બહાર કાઢે, કાઢ્યા પછી ટ્રકને કાઢતી વખતે પણ ટ્રકને ઊંચકવી પડે એટલે પેલો જેક ચડાવે. કેટલો જેક હોય? નાનો સરખો. એ પેલી ડેકીમાં મૂકેલો હોય, દેખાય પણ નહીં. ટનબંધી વજન પાછળ મૂકેલું છે, મોટા મોટા સળિયા ને રોડ ને આ ને તે ને, પણ પેલો જેક નાનો સરખો, ઇમરજન્સીમાં જેનો ઉપયોગ કરી શકાય અને ઇમરજન્સીને ઓળંગી શકાય એવો જેક, એવું સાધન તે પેલી ડેકીમાં મૂકેલું છે.
એ ડેકીમાંથી કાઢે. સ્મૃતિ છે ને, પેલાને સ્મૃતિ હતી ને ચાવી મેં મારા ગજવામાં રાખેલી છે, તેમ આને સ્મૃતિ છે કે આ જેક મેં અહીંયા મૂકેલો છે. જેક કાઢે અને જેકને વાઇન્ડ અપ કરે. આપણે વાઇન્ડ અપ કરીએ છીએ જીવનમાં આપણા સાધનને. પરમાત્માએ આપેલું સાધન આપણે વાઇન્ડ અપ કરીએ છીએ અને આટા ચડાવીએ છીએ સાચા. અવળા આટા તો ચડે જ છે. ભમરડાના આટા ચડી શકે આપણી ઉપર, અને જો ભમરડાના આટા ચડી શકે તો પરમાત્માની ગતિ આપણને પ્રાપ્ત થાય. આપણે અવળા આટા ચડાવીએ છીએ અનુકરણના, અજ્ઞાનના અને અહમના. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના ગુરુ થઈ ગયા જૈન દર્શનમાં. મુંબઈમાં એણે ગાયું, સતાવધાની સંત હતા. બોમ્બેમાં એણે ગાયું, અહમની ઓળી તે પાઘડી જીવાજી આ જીવતરને ઘાટ, ઉતારતું એના વીટા 5. એના 5 વીટાને તો ઉતારી તો જો. તે તો અહમની પાઘડી ઓળી દીધી આ જીવતરને ઘાટ, યમુનાના કિનારે જીવતરને ઘાટ. એની કૃપા તો પ્રાપ્ત કરી જો. તારા સર્જનહારની પ્રસન્નતા તો પ્રાપ્ત કરી જો. તારા પરમ પિતાની પ્રસન્નતા તો પ્રાપ્ત કરી જો. યમરાજા પાસે માંગવું હોય તો આ માંગી શકાય. રિવાઇન્ડ કરવામાં આવે પેલો જેક, અને જેક રિવાઇન્ડ થાય એટલે પેલી ઊંચકાય, ટ્રક ઊંચકાય, અને ટ્રક ઊંચકાય એટલે વ્હીલ સેટ થઈ જાય, વ્હીલ ચડી જાય. સ્પેર વ્હીલ તો હોય જ. આપણી પાસે બી સ્પેર વ્હીલ છે જ મિત્રો, આપણને દેખાતું નથી. અહીંયા તમે બેઠા છો એ બધાની પાસે સ્પેર વ્હીલ છે જ. આજે નહીં ને આવતીકાલે પંચર પડે તે વખતે તમને એ યાદ આવશે. આ ઘર યાદ આવશે, આ વાત યાદ આવશે, આ શબ્દ યાદ આવશે, આ ઘડી યાદ આવશે, જેને ગીતાજીમાં સ્મૃતિ લબ્ધવા કહેવામાં આવ્યું, એ યાદ આવશે. વ્હીલ ચડી ગયું, ટ્રક પાછી હતી તેવી થઈ ગઈ, જેક પાછો એના સ્થાને આવી ગયો અને ટ્રક ચાલુ થઈ ગઈ. ટ્રકને ગતિ મળી ગઈ. ગતિની વચ્ચે આવેલો અવરોધ, ગતિની વચ્ચે આવેલી બાધા, ગતિની વચ્ચે આવેલો જે વિપરીત સમયગાળો, એને આપણે દુઃખ કહીએ, એને આપણે અજ્ઞાન કહીએ, એને આપણે આસક્તિ કહીએ, એને આપણે અહમ કહીએ, તે સમાપ્ત થઈ ગયો. મોડું થયું, અમૃતસર પહોંચતા થોડું મોડું થાય. ટાઈમ કવર કરી શકાય જો ડ્રાઈવર કોમ્પિટન્ટ હોય તો, અને આપણો ડ્રાઈવર એક્સ્ટ્રા ઓર્ડિનરીલી કોમ્પિટન્ટ છે. અર્જુનનો ડ્રાઈવર તો કૃષ્ણ હતો. આપણો ડ્રાઈવર કૃષ્ણથી ઉપરનું તે સ્વરૂપ જે કૃષ્ણએ લીધું છે. આપણી માંગણી વગર એ ડ્રાઈવર આપણો રથ આજે હાંકી રહ્યો છે. આપણો રથ બી એ જ હાંકે છે. એ જાગૃતિમાં આ સાવિત્રી જાગ્રત થઈ. મેજિક લિવરેજ ઇઝ સડનલી કોટ ધેટ મૂવ્સ, ગતિ આપે છે. ધી વેલ્ડ ઇનએફેબલ ટાઈમલેસ વ્હીલ, એનામાં જે ટાઈમલેસ વ્હીલ છે, સ્પેર વ્હીલ છે, એ સ્પેર વ્હીલને ચઢાવવાની ગતિ આપે છે, દ્રષ્ટિ આપે છે, અને ટ્રક ચાલુ થઈ જાય છે, જીવન ચાલુ થઈ જાય છે. આપણા જીવનની રૂકાવટ, બાધાઓ સમાપ્ત થઈ જાય છે. આ પ્રેયર, આપણે શું કરવાનું? આ પ્રેયર, આ માસ્ટર એક્ટ, આ કિંગ આઈડિયા. તને માસ્ટર એક્ટ નહીં સમજાય, કર્મયોગ ન સમજાય, કિંગ આઈડિયા જ્ઞાન ન સમજાય, પ્રાર્થના તો સમજાય ને. યાચના કરતાં તો આપણે શીખ્યા જ છીએ વર્ષોથી. તો ભગવાનની પાસે નિસ્પૃહી ભાવે લેટધાય વિલ બી ડન, તારી ઈચ્છા પ્રમાણે થાવ, એવું આ જગદંબાના ચરણોમાં માથું મૂકીને 2 મિનિટ પ્રાર્થના તો કરી જુઓ. તમારા મનમાં એક જ વિચાર ધારણ કરવાનો. મન વિચાર વગર જીવી શકતું નથી. માનવ જેમ શ્વાસ વગર નથી જીવી શકતો, માછલી જેમ પાણી વગર નથી જીવી શકતી, તેમ આપણું મન વિચાર વગર જીવી શકતું નથી. એ મનને વિચારનો ખોરાક જોઈએ ને જોઈએ જ. અને જેટલો વધારે ખોરાક એટલો એ કળિયુગનો વધારે આહાર. ખાઓ પીઓ ને મજા કરો, કાલે મરી જવાના છીએ. ડૉક્ટર ના કહે તો પણ આપણે મીઠાઈ ખાઈએ. ડાયાબિટીસ થયો હોય તો તેને વધારે મીઠાઈ ખાવાનું મન થાય. આ આહારનો સ્વભાવ છે. એ પ્રકૃતિનું સત્વ, રજસ અને તમસની પ્રકૃતિનું રૂપાંતર થાય એવી પ્રાર્થના આપણાથી ન કરી શકાય. 2 સેકન્ડ, 2 મિનિટ, એક જ વિચાર, માતાજીનો વિચાર, આપણો નહીં.
કોઈ મંત્રનો વિચાર કરીએ ત્યારે પણ ઓમ નમઃ શિવાય કરીએ, શ્રી કૃષ્ણ શરણમમાં કહીએ, ગમે તે મંત્ર લઈને આપણે મેડિટેશન કરવા જઈએ ત્યારે મંત્રને આપણા મનમાં ધારણ કરીએ, પણ મંત્રની ઉપર વાગા તો પાછા આપણે આપણા પહેરાવીએ. એ પોસિબિલિટી દૂર થઈ જાય માટે પ્રેયર્સ એન્ડ મેડિટેશનમાં માતાજીના અનુભવનું શ્રી અરવિંદે ભાષાંતર કરીને જે શબ્દો લખ્યા છે એ મંત્ર જો આપણે સ્વીકારીને એ પ્રાર્થના કરીએ તો 2 મિનિટ પ્રાર્થનાના શબ્દો વાંચતા થાય, પણ એ 2 મિનિટમાં એક વિચાર માતાજીનો લખેલો શ્રી અરવિંદને મળતા પહેલાંનો એ વિચાર આપણા મનમાં સ્થિર થઈ જાય. એ પ્રાર્થનામાંથી જે સત્ય તમને સમજાયું એ સત્યને 2 સેકન્ડ, 3 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ તમારા મનમાં સ્થિર કરી દો. એટલા સમય સુધી તમારા મનને બ્રેક લાગી જાય, મનની ચંચળતા બંધ થઈ જાય, મનને 1 સેકન્ડને માટેની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. બેઠેલી જગદંબા તમારી પ્રકૃતિને યુ ટર્ન આપશે અને પશ્ચિમમાં દોડતી તમારી મનોવૃત્તિ એ પૂર્વની દિશા તરફ વળી જશે. તો આવતીકાલે સૂર્યોદય થશે એ તમને પહેલો દેખાશે, એને યુ ટર્ન મળશે. આટલું જ કરવાનું આપણે. જે સાવિત્રીએ કર્યું તેને શ્રી અરવિંદે નામ આપ્યું જાગૃતિ. તો તમારું મેજિક લિવરેજ પાપી છે, શંકાશીલ છે, અનેક ખરું ખોટું કરીને જીવન જીવેલા છે. આપણે તો જાણીએ જ છે ને, આપણે કેવું જીવન જીવાય આપણે જાણીએ જ છે, કાંઈ વાંધો નહીં. એ કોઈ બાધારૂપ બનવાનું નથી. મેજિક લિવરેજ, આ મેજિક લિવરેજ છે. એ સડનલી કોટ, શ્રી અરવિંદે સડનલી શબ્દ વાપરો છે. તરત જ. એને માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી, પંચાંગ ખોલવાની જરૂર નથી. જે ઘડીએ આપણને આ સ્પાર્ક થયો અને જે ઘડીએ આપણું મન 1 સેકન્ડને માટે સ્થિર થઈ ગયું, તે જ ઘડીએ આપણો અંતરાત્મા સાયકિક જાગૃત થઈ જશે અને આપણી પ્રાર્થના એ માસ્ટર એક્ટ બની જશે, એ કિંગ આઈડિયા બની જશે. આઇન્સ્ટાઈન સમજાવે તેમ ટ્રુ નોલેજ આપણને પ્રાપ્ત થતું થઈ જશે. એક ક્ષણ મન સ્થિર થઈ ગયું એટલે આપણને એ ગતિ પ્રાપ્ત થઈ ગઈ. આપણે એ ગતિમાં ડોલતા થઈ ગયા, આપણી એ મૂવમેન્ટ શરૂ થઈ ગઈ. કેન લિંક, અને આ અવસ્થા શું કરશે? ઇટ કેન લિંક મેન સ્ટ્રેન્થ, આપણી માનવ તરીકેની માનસિકતા અને શક્તિ, મેન સ્ટ્રેન્થ ટુ ટ્રાન્સેન્ડન્ટ ફોર્સ, એ પરમાત્માની સાથે આપણને જોડી દેશે. આપણો બ્રિજ જમનાના એક કિનારાથી બીજા કિનારા સુધીનો સાકાર થઈ જશે. મૃત્યુનો પિંડ એ અમૃતત્વનો સ્વાદ ચાખવાને માટે તૈયાર થઈ જશે. આ કિનારે સામળિયો જન્મો અને પેલે કિનારે યોગ માયા જન્મી. એ યોગ માયા અને સામળિયાનો સમન્વય થઈ જાય તો આ જીવનની અંદર આપણને મધરનો યોગ અને શ્રી અરવિંદનો યોગ પણ આત્મસાત થઈ જાય. એવી જાગૃતિ સાવિત્રીએ પ્રાપ્ત કરી અને સાવિત્રીએ વિચાર કર્યો કે આજનો દિવસ છે, હું મૃત્યુને મહાત કરી દઈશ, સત્યવાનના મૃત્યુને હું રોકી દઈશ. આ લોનલી થોટ બીકમ્સ ઓમનીપોટન્ટ. એકાંતમાં સેવેલો વિચાર એ ઓમનીપોટેન્ટ થઈ ગયો. પ્રકૃતિને ઉલટાવવી પડે. કરનાળીમાં જઈને દર્શન કરજો આ ફોટાના. દક્ષિણામૂર્તિ શિવજીનું મંદિર છે, પાર્વતીને ઉલટાવવામાં આવ્યા છે અને તેને બેઠક બનાવીને શિવજી બેઠા છે. એ પ્રતીકની અવસ્થા સાવિત્રીએ પ્રાપ્ત કરી અને સાવિત્રીએ મૃત્યુને મહાત કર્યું. એ ગાથા આપણે જાણીએ જ છીએ. એ કૃપાનો પ્રદેશ છે. સાવિત્રી એ કૃપાનું પ્રતીક છે. સાવિત્રી એ કૃપાનો અવતાર છે. આપણે એ કૃપા સી રીતે પ્રાપ્ત કરી શકીએ કે આપણો દેવ જાગૃત થઈ જાય, એ દર્શન સાંજે જોઈશું. 2 સેકન્ડની ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરીએ. ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે